સર શરૂઆત જ મારે બ્રાન્ડિંગથી કરવી છે કે પહેલે તો બ્રાન્ડિંગ એટલે શું, લોકો શું વિચારે છે એ હું ખાલી કહું તો એવું છે કે બ્રાન્ડિંગ મીન્સ એક બહુ સારો તમારી પાસે લોગો છે, એક સારું વિઝિટિંગ કાર્ડ છે, એક સારી વેબસાઇટ છે, બસ આટલું તમારી પાસે છે અને સારું એક પ્રોડક્ટ છે તો એનું પેકેજિંગ છે, ધેટ્સ મીન્સ બ્રાન્ડિંગ. કે તમારું બ્રાન્ડિંગ 10 on 10 છે, આવું લોકો વિચાર. પણ એક્ઝેક્ટલી બ્રાન્ડિંગનો મતલબ શું છે? આ બહુ મોટી મિથ છે. મિથ છે, ગલતફહેમી છે કે તમારી પાસે લોગો હોય અને તમારું વિઝિટિંગ કાર્ડ હોય અને લેટર હોય તો એના મતલબ બ્રાન્ડિંગ થઈ જાય. બ્રાન્ડિંગ નો બેસિક મિનિંગ આવું હોય કે તમારી ઓળખ શું છે, ઓળખ તમારી ઇમેજ શું છે. આના માર્કેટિંગ વર્લ્ડમાં આ ઇમેજની ઓળખ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. તમને એક એક્ઝામ્પલ આપું. આજે મારા કહેવાય ને દિલની બહુ નજદીક છે, આ બધી જગ્યામાં એક્ઝામ્પલ આપું છું. લોકોને લાગે કે ભાઈ સર બધી જગ્યા એક્ઝામ્પલ આપે છે, પણ આના ઇમ્પોર્ટન્સ આવું છે કે તમે બહુ સારી રીતે સમજી શકો. ઓકે. તમારા સામે 2 બોટલો હોય, એના 2 સેમ બોટલિંગ પ્લાન્ટથી ભરેલો હોય, અને એકમાં લેબલ લખેલા હોય બિસ્લેરીના અને એકમાં કોઈ લેબલ ના હોય, તો તમે કયા લો છો? ઓબ્વિયસલી બિસ્લેરી. અને બિસ્લેરીના કોસ્ટ હું લો 10 રૂપિયા અને બીજાનો 8 રૂપિયા, તમે તો પણ બિસ્લેરી લેશો. આ લોકો કે માર્કેટમાં તમે સેલ્સ પ્રમોશન રાખો તો માર્કેટ તૂટી જાય, તો જેમાં લેબલ ના હોય ને હું એમાં તમને એક પાઉચ ફ્રી આપું, તમે કયા લેશો? તો પણ બિસ્લેરી. કારણ કે લોકો એમાં તો તમે જે બીજામાં લેબલ નહીં એ કેમ નથી લેતા? કારણ કે એમાં લેબલ નથી એટલે એ અનબ્રાન્ડેડ થોડુંક લાગે છે, એવું થાય છે. તમને વિશ્વાસ ના હોય, તમને રિલાયબિલિટી ના હોય, ક્વોલિટીના અશ્યોરન્સ ના હોય, પીસ ઓફ માઇન્ડ ના હોય. તો પણ મેં તો તમને કીધું કે 2 સેમ બોટલિંગ પ્લાન્ટથી ભરેલું છે, પણ તમે પણ બિસ્લેરી લો છો, તો એના મતલબ શું થયું કે તમે પાણી નથી ખરીદતા, તમે એશ્યોરન્સ ખરીદતા હો, તમે ક્વોલિટી ખરીદો છો, તમે પીસ ઓફ માઇન્ડ ખરીદો, તમે એશ્યોરન્સ ખરીદો છો. પણ લોકો છે ને આ જ કરે છે, એટલા માટે બ્રાન્ડની ઇમ્પોર્ટન્સ વધારે હોય છે. પ્રોડક્ટ તો પાણી હતી, પણ પાણી પીવાનું હતું તો કોઈ પણ પાણી પીતા, તમે નલના પાણી પણ પી લો તમે. પણ તમે જ્યારે બિસ્લેરીનું પાણી 10 રૂપિયા લઈને પીઓ છો તો તમને મેન્ટલ પીસ, એશ્યોરન્સ, ક્વોલિટી થાય છે. એ જે મૂળ હોય એ મૂળ તમારું બ્રાન્ડ આ કહેવાય. તમે કયા ઘડી પહેરેલા છો? ટાઇટન. એ તમારા 2000ના હોય, 2500ના હોય. બીજા ભાઈ પહેરે છે 5 લાખનો રોલેક્સ, અને કોઈ ઓમેગા પહેરે છે 4 લાખ રૂપિયાનો. પણ એનો બેનિફિટ શું પહેરવાનું? મતલબ તમારે ડિલિવરી શું હોય? ટાઈમ જ જોવાનો, સમય જ જોવાનો છે. તો સમય જોવાનો હોય તો લાલ દરવાજાનો 200 રૂપિયાના ઘડી પણ ટાઈમ બતાવે છે, અને 5 લાખ રૂપિયાના ઘડી હોય એ પણ ટાઈમ બતાવે છે. પણ તમે વિચારો, એ ટાઈમ જોવા માટે ઘડી નથી ખરીદતા. આજે 5 લાખ રૂપિયા રોલેક્સની ઘડી ખરીદ્યા છે, એનો ટાઈમ આવી ગયો છે એ બતાવવા માટે તમને ઘડી પહેરે છે, એના સ્ટેટસ સિમ્બલ છે. તો આ કંપની છે ને, બધા કંપનીઓ જે બ્રાન્ડ ઓનર્સ હોય એને ખબર છે કે તમારી આ નીડ છે અને નીડ ઉપર કામ કરે છે. તમે દાખલા એક્ઝામ્પલ આપું, હમણાં આપણે અમદાવાદના હેવમોર નામની કંપની હતી, એ કંઈક 350 કરોડની હતી અને પછી 1000+ કરોડના ઉપર એ વેચાઈ. એને જે કંપની ખરીદી, એ કંપની આઈસ્ક્રીમની કંપની નથી ખરીદી, એ આઈસ્ક્રીમની બ્રાન્ડ ખરીદી. એ હેવમોર્સ એ આઈસ્ક્રીમની કંપની બનાવવો હોય તો 250 કરોડ 300 કરોડમાં બની જાય, પણ હેવમોરની આઈસ્ક્રીમ ના બને. તો આની ઇક્વિટી જે છે, સૌથી મોટી જે વેલ્યુ છે એ બ્રાન્ડની છે. મારો એક પાડોશી છે, એ મને એ પાડોશી મતલબ હું હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું. એ પાડોશી છે, એ નાઇકીનો શૂઝ બનાવે છે, અને નાઇકીનો શૂઝ 5000 રૂપિયામાં એક પેર વેચાય છે. તો એક દિવસ મારા પાસે આવે અને મને કહે હું તમારે એ જ શૂઝ આપું પણ નાઇકીના લોગો ના લગાવું. તો મારે કેટલા પૈસા દેવું છે એને? 500 તો 4500 રૂપિયા છે ને આપો છો તમે આ બ્રાન્ડનું લોગોનો. તો લોગો થાય, લોગો તમારો હોય લેટરેડ, આમાંથી કાંઈ ના. લોગોના તમારા ઇમેજ શું બની છે, તમારી ઓળખ શું છે લોગોની, એટલા ઉપર પૈસા છે. ટાટા સિર્ફ નામ નહીં હે, ટાટા ઇઝ ટ્રસ્ટ, રાઈટ? એન્ડ જ્યારે તમે ટ્રસ્ટની વાત કરો તો આ એડવર્ટાઇઝિંગમાં ટ્રસ્ટ ના હોય, સિવાય એડવર્ટાઇઝિંગ સિવાય તમે જે કામ કરો એમાં પણ ટ્રસ્ટ દેખાવું જોઈએ. તમે બોલો કે હું તો ક્વોલિટી પાણી છું, પણ ક્વોલિટી પાણી અને ક્વોલિટી કામ કરવું પડે તમારે. ઇટ ઇઝ અ 360 ડિગ્રી, ઇન્ટરનલ ઓલ્સો અને એક્સટર્નલ ઓલ્સો. મતલબ એક્સટર્નલી તમે વાત કરો છો કે હું ટ્રસ્ટવર્ધી છું, પણ ત્યારે તમારે કંપની જોડે હું ઇન્ટરેક્ટ કરું ત્યારે મને રિયલાઇઝ હોય કે તમે ટ્રસ્ટવર્ધી નહીં, તો તમારો બ્રાન્ડ બેકફાયર થઈ જશે. ઠીક છે? તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમે બ્રાન્ડ ના ઊભી કરો તો
તો તમે કોમોડિટી બની જશો. કોમોડિટી મતલબ કે તમને ડિફરન્સ ખબર જ ના હોય એવી રીતે. તો બ્રાન્ડ બનાવવાના આજની તારીખમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ત્યારે તમારે કોમ્પિટિશન આવશે, તમારે બધા પ્રોડક્ટ એક જ ભાવમાં વેચાશે, તો ત્યારે બ્રાન્ડ વેચાશે. એના તમારે બિસ્લેરી પાણી હોય, બીજા પાણી હોય, અને બધાનો રેટ 10 રૂપિયા હોય, તો તમે બિસ્લેરી લેશો. કેમ બીજા 8 રૂપિયા વેચે છે, કેમ 7 રૂપિયા વેચે છે, કેમ બ્રાન્ડ ઊભી ના થઈ હોય? તો બ્રાન્ડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને બ્રાન્ડ જો ને એમાં બે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજો હોય. એક તો તમારો ટેન્જિબલ એટ્રીબ્યુટ. ટેન્જિબલ એટ્રીબ્યુટમાં પાણી હોય, બોટલ હોય, ઢકણી હોય, એના લેબલ હોય, એ બધી ટેન્જિબલ. ઇનટેન્જિબલ સાયકોલોજીકલ, દેટ ઇઝ ક્વોલિટી, એશ્યોરન્સ, પીસ ઓફ માઇન્ડ. સાયકોલોજીકલ વિચ એ કન્ઝ્યુમર પરસીવ્સ. કન્ઝ્યુમર જે પરસીવ કરે છે, જે ધારણા લે છે, એ બેના કોમ્બિનેશન હોય. અને તમે જીવનમાં વર્લ્ડમાં જેટલી મોટી બ્રાન્ડો હોય એમાં સાયકોલોજીકલ એટ્રીબ્યુટ બહુ મોટી હોય. ટેન્જિબલ એટ્રીબ્યુટ એટલી મોટી ના હોય. ઘડીમાં તમારે ટેકનોલોજી હોય, પણ અલ્ટિમેટ બેનિફિટ તો તમારે ટાઈમ બતાવવાનો હોય. એમાં વધારે ડિફરન્સ ના હોય. પણ સાયકોલોજીકલ બેનિફિટ હોય ને, કે સ્ટાઇલ હોય, બહુ રેર હોય. ઓમેગા તમારો એવું કંપની છે, દે કે મૂન કલેક્શન ઓનલી 10 વોચેસ ઇન ધીસ વર્લ્ડ, લિમિટેડ એડિશન. યસ, એ તમને એસ્પિરેશનલ બનાવે છે. તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે બ્રાન્ડિંગનો. એના નાના હોય યા મોટા હોય, એના બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એની ઓળખ શું છે. પણ સર, અત્યારના સમયમાં આટલી બધી બ્રાન્ડ્સ છે માર્કેટમાં. આપણે બિસ્લેરીની વાત કરી, પણ બિસ્લેરી સિવાય બી આજે આપણે દુકાનમાં જોવા જઈએ તો દર બીજી દુકાને અલગ પાણીની બોટલની બ્રાન્ડ ઊભી હશે, બરાબર? તો આટલી બધી જે માર્કેટમાં કોમ્પિટિશન છે, એના વચ્ચે આપણો સ્પેસ કઈ રીતે ક્રિએટ કરવો, આપણી બ્રાન્ડ કઈ રીતે ક્રિએટ કરવી, આપણને કેમ ખબર પડે કે આપણા માટે આ રાઇટ પોઝિશન છે? તો એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું? પહેલો તો તમે માર્કેટમાં કોઈ પ્રોડક્ટ લઈને આવો છો, તો માર્કેટમાં નીડ હોવું જોઈએ. તમે આ રેન્ડમલી એક સવારે ઉઠો ને કે કાલથી આપણે પાણી વેચીએ, કાલથી આપણે ઘડી વેચીએ, આવું તો ના ચાલે. પણ તમે પહેલાં રિસર્ચ કર્યા હોય કે માર્કેટમાં ગેપ છે, અને ગેપને પૂરું કરવા માટે મારે કંઈ પ્રોડક્ટ લઈને આવવાનું છે. પણ આ ગેપ જે છે એના તમે કમ્યુનિકેટ કરો કે ત્યારે નીડ છે, ત્યારે તમે કમ્યુનિકેટ કરજો. બગેર ગેપને તમે લઈને આવો તો બહુ ડિફિકલ્ટ થઈ જશે. એના તો પણ લાવો તમે, પણ તમને કંઈ ડિફરન્સિએશન તો કરવું પડે. કે ડિફરન્સિએશન ના કરો તો તમે માર્કેટમાં એન્ટ્રી ના કરી શકો. હે. ધારો કે માર્કેટમાં 100 યુનિટ્સની જરૂરત હોય, એના બધી બ્રાન્ડ મળીને 60 યુનિટ બનાવે છે, તો 40 યુનિટની જગ્યા હોય, તો તમે 40 યુનિટની જગ્યા પર તમે વેચો, ડિફરન્સિએશન ક્રિએટ કરીને તમે વેચો. ત્યાં આપણને ગેપ દેખાય છે. ગેપ દેખાય છે, હે ના? નહીં તો 100ની 100 તો છે, પણ તમે કંઈ કન્વિનિયન્સ લાવો છો, આમાં કંઈ ડિફરન્સિએશન લાવો છો, તો આ શહેરમાંથી તમને શહેર મળી જાય. પણ કન્વિનિયન્સને આઈડેન્ટિફાઈ કરવા માટે તમને માર્કેટમાં તો ઘૂસવું પડે, માર્કેટને જાણવું પડે, કન્ઝ્યુમરને જાણવું પડે, નહીં તો ના ખબર પડે. સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ હું કહું તમને કે આ બધા પ્રોસેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ આવું હોય કે તમે કન્ઝ્યુમરને કેટલા ઓળખ્યા, સૌથી ઇમ્પોર્ટન્ટ. અને તમે આ વર્લ્ડમાં મોટીથી મોટી કંપની જોઈ લો, એના સક્સેસનો એક રીઝન આવું હોય કે એ કન્ઝ્યુમરને બહુ સારી રીતે ઓળખ્યા છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો તમારે કન્ટિન્યુઅસ રિસર્ચ કરવું પડે છે. કે તમે કીધું કે કસ્ટમર ચેન્જ થાય છે, બધું થાય છે. તમે 1940માં જે માલ બેચતા હતા 90માં, એવી રીતે તમે ના વેચી શકો આજે કન્ઝ્યુમર બદલી ગયા છે. પણ કન્ઝ્યુમર બદલી ગયા છે એને જાણવા મળે કેવી રીતે કરશો તમે? તમારે પોતાને ખબર પડવું પડે ને, તમારી જનરેશન કેવી રીતે વાત કરે છે. તો એના જાણવા બહુ જરૂરી છે. એ તમે ઘરે બેસીને ઓફિસમાં કોન્ફરન્સ રૂમમાં બેસીને તમે નિર્ણય કરો કે મારે સ્ટ્રેટેજી આ થશે, તો કદાચ તમે ફેલ થઈ શકશો. એવું છે. તમારે માર્કેટને જાણવું બહુ જરૂરી છે બહુ લોન્ચ કરતા પહેલાં, લોન્ચ કરવા પહેલાં. અને પછી લોન્ચ કરવા પછી તમે જોશો કે ત્યારે આ ગેપ છે, અને તમે સ્ટાર્ટ કરો કમ્યુનિકેશન કરવા માટે, તો આ કમ્યુનિકેશન રિલેવન્ટ હોવું જોઈએ. રિલેવન્ટ ના હોય તો એ એસોસિએટ ના થાય. એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગલી બહુ પ્રોડક્ટો છે જે મીટુ છે. મીટુ એટલે આ મીટુ નહીં જોવું તમારો કેમ્પેન થયું. મીટુ મતલબ કે હું પણ આવું વેચું છું, તમે જે વેચો તો સેમ, ઠીક છે ને? આ તમે ધારો તમે આ દિવાલ છે, અને હું આવીને કહું સાગરભાઈ આ દિવાલમાં પેન્ટ જે છે ને એ એશિયન પેન્ટના છે, તમે બિલીવ કરશો. નેક્સ્ટ ડે હું કહું નેરોલેક પેન્ટ છે, તમે બિલીવ કરશો. થર્ડ ડે હું કહું કે બર્જર પેન્ટ છે, તમે બિલીવ કરશો. કેમ કે આપણે આફ્ટર એપ્લાઇંગ આ પેન્ટ ઇઝ અ પેન્ટ.
હાઉ ડુ યુ આઈડેન્ટિફાય કે આ સફેદ પેન્ટ જે તમે લગાવ્યા છો એશિયન પેન્ટના છે કે નેરોલેક પેન્ટના છે? ના ખબર પડે ને. પણ એના પહેલાં જે એક્સરસાઇઝ કરે છે, બધા કમ્યુનિકેશન કરે છે, જેવી રીતે તમને પ્રેઝન્ટ કરે છે, એમાં ડિફરન્સ દેખાય. તો તમારે અંદર રિલાયબિલિટી આવે, તમને એની ઓળખ સામે આવે કે ના આ સારી કંપની હોય યાર, કેમ કે એના પેકેજિંગ, એના વે ઓફ કમ્યુનિકેટિંગ બહુ સરસ છે, તો આ રિલાયબલ હશે. એટલા માટે આપણે પૈસા વધારે આપીએ છીએ. અને રિલાયબલ હોય, કેમ કે જે હોય એ કમ્યુનિકેટ કરે. એવું નહીં કે આ તમને વાતો કરે અને રિલાયબલ ના હોય. પણ જો બધા પેન્ટ કંપની પેન્ટ જ વેચે છે, લગાવો પછી ખબર ના પડે કે આ પેન્ટ એશિયન પેન્ટના છે કે નેરોલેક પેન્ટના છે. પણ લગાવો પહેલાં તો બધું ચેન્જ થાય ને. તમારા ઘરે આવે પેન્ટર, એને કે 10 રૂપિયા પર સ્ક્વેર ફૂટ લઈશ, તો તમારો પહેલો ક્વેશ્ચન હશે કે તમે કયા પેન્ટ વાપરશો? એ કે ભાઈ હું કંઈ લોકલ ચંપકલાલની કંપનીનું પેન્ટ આપ્યું, તો તમે કહો ના ના ના, તમે તો એશિયન પેન્ટ નેરોલેક લો, તો એ કહેશે ભાઈ 12 રૂપિયા લાગશે. તમે આપવામાં તૈયાર છો, કારણ કે બ્રાન્ડ વાપરે. બ્રાન્ડ વાપરજો. તો હવે બ્રાન્ડ તો તમને વેલ્યુ આપશે ને. રાઈટ. અને બ્રાન્ડ એ ઇક્વિટી છે. આજે હેવમોર વેચાયા એ બ્રાન્ડને કારણ વેચાયા, એ પૈસા બ્રાન્ડને કારણ મળ્યા. એક્ઝેક્ટલી. રાઈટ. એન્ડ બ્રાન્ડ ઇઝ ધ રિલાયબિલિટી, એશ્યોરન્સ ઓફ ક્વોલિટી, પીસ ઓફ માઇન્ડ. સો વિચ કંપની, कौन सी कंपनी और કયા કંપની આ હશે જે આ વિઝન ના હોય એના? વિઝન લેસ કરશો તો ના ચાલે. તમારા ઘરના બાજુમાં કરિયાણાની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય તો એ બહુ વર્ષથી કરિયાણાની દુકાન હોય, 20 વર્ષથી 25 વર્ષથી હોય. તમારા મમ્મી ત્યાંથી સામાન લે છે, છૂટક સામાન આપે છે, ક્રેડિટ આપે છે, અને આ તમે કંઈ સામાન લઈ જાઓ તો રિટર્ન કરી નાખે, સારી રીતે વાત કરે, તો એ એની ઓળખ બની જાય, એ બ્રાન્ડ ઇમેજ બની જાય. એ કંઈ જઈને એડવર્ટાઇઝ નથી કરતા. બટ જ્યારે કન્ઝ્યુમર જોડે ઇન્ટરેક્શન કરે છે, એના 100 કસ્ટમર હોય, 100 જોડે એક જ વ્યવહાર કરે, નાનાથી નાના છોકરો આવે એના પણ ઓનેસ્ટલી સામાન આપે છે, અને ખરાબ માલ હોય તો રિટર્ન કરે. તો ક્યાં શું કરે છે? આ એક્સરસાઇઝ છે તમારી બ્રાન્ડની. નવી દુકાન આવે તો તમે તરત ના જાઓ કે આપણે તો કેમ કે તમારે આ મોલ હતો, તમારા બધા મોલ આવ્યા શોપિંગ એક્સપિરિયન્સ આપવા માટે, તો કરિયાણાની દુકાન બંધ થવું જોઈએ ને. પણ કેમ બંધ નથી થયું? એને રિલેવન્સ છે ને. ઝાડુ પણ હોય તો ક્રેડિટ મળે, તો એને યુએસપી બીજું છે, એટલા માટે બંધ ના થાય. એ તમારે શોપિંગ મોલમાં જાઓ તમે એક્સપિરિયન્સ માટે જાઓ, પણ મેં ઇન્વેરિયેબલી જોયું કે કંઈક તો તમે છોડી દો ત્યાંથી ખરીદવા માટે, તાકી તમે નજીકના કરિયાણાની દુકાન હોય ને ત્યાંથી લઈ લો. તમારી મમ્મી આ કરશે હા કે ના ભાઈ ત્યાં સારું મળે છે, આ મજા નથી. તો આ સાયકોલોજીકલ ઇમોશનલ એટેચમેન્ટ હોય બ્રાન્ડ જોડે.